હલો 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 કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર। મારું નામ છે દેવ પટેલ અને તમે જે દિવસની ખાસા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે। તમે જે દિવસની તમારા પેરેન્ટ્સ રાહ જોઈ રહ્યા હતા, તમારા અડોશી પડોશી, તમારા મિત્રો, તમારા રિલેટિવ્સ રાહ જોઈ રહ્યા હતા, એ દિવસ આવી ગયો છે। ડેટ નક્કી થઈ ગઈ છે, બરાબર, તૈયારીઓ થઈ ગઈ છે, રિઝલ્ટની ડેટ ઓફિશિયલી આવી ચૂકી છે। ઓકે, તો આજે હું તમને જણાવીશ કે ભાઈ રિઝલ્ટની કઈ ડેટ છે, કેવી રીતે તમારે ક્યાંથી રિઝલ્ટ જોવાનું છે, અને આ વખતે ગુજરાત બોર્ડ જે ખરું એ તમારા માટે રિઝલ્ટ જોવા માટે બહુ જ મસ્ત બીજી એક વસ્તુ પણ લઈને આવ્યું છે। તો સ્ટેટ બોર્ડના રિઝલ્ટની ડેટ નક્કી થઈ ગઈ છે। વિડીયો શરૂ કરતા પહેલા હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો બેટા ખાસ કરી લેજો। ઓકે, પ્રિય સર વિદ્યાપીઠ, પ્રિય સર જ્ઞાનપીઠ, પીવી કોલેજ, પીવી ટોક, ઓકે, એન્ડ પીવી સ્કૂલ, બધી ચેનલને ફટાફટથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો ભાઈ, બધા પોતાના મિત્રોને શેર કરી દેજો કે ભાઈ રિઝલ્ટની ડેટ આવી ગઈ છે, રેડી રહેજો, કારણ કે ઘરવાળા હવે તૈયારી કરી લેશે। કોકના ઘરે પપ્પા નવો બેલ્ટ ખરીદીને આવશે મસ્ત જેન્યુઇન લેધરનો, કોકના ઘરે મમ્મી મસ્ત નવું વેલણ ખરીદીને આવશે, બરાબર। જો છોકરો હોશિયાર હશે તો કોકના ઘરે એડવાન્સમાં પેડા પણ આવી જશે। તો પેરેન્ટ્સ તો તૈયારી કરી લેશે, સ્ટુડન્ટ્સ પણ પોતપોતાની રીતે તૈયારી કરી લેજો। રિઝલ્ટની ડેટ આવી ચૂકી છે। એની સાથે સાથે બેટા જેવી રિઝલ્ટ આવે એટલે એડમિશન પ્રોસેસની શરૂઆત થઈ જાય છે જોરશોરથી। તો ભાઈ એડમિશન પ્રોસેસમાં નાની નાની મિસ્ટેક તમે કરશો તો એના કારણે આગળ જઈને તમે કદાચ પોતાની મનગમતી કોલેજમાં એડમિશન મળતું હોય ને ગુમાવી શકો છો। તો એવું ના બને, સરસ રીતે તમને એડમિશન પ્રોસેસની બધી જ અપડેટ મળતી રહે એના માટે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે, ખાસ જોડાઈ જજો, તમને ડિટેલમાં બધી જ માહિતી મળવાની છે ત્યાં આગળ। અને સાથે સાથે રિઝલ્ટ આવ્યા પછી જો કોઈને લાગે છે કે સર મારે ઇમ્પ્રૂવ કરવું છે, હજુ સારું રિઝલ્ટ લાવવું છે, તો ઇમ્પ્રુવમેન્ટ બેચ પણ આપણે લોન્ચ કરી દીધી છે। ખાસો ટાઈમ થઈ ગયો છે લોન્ચ કરે અને થોડીક જ સીટ્સ વધી છે, તો તમે આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને ઇમ્પ્રુવમેન્ટ બેચ અમારી જોઈન કરી શકો છો। 2 મહિના પછી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીને પોતાનું રિઝલ્ટ વધારી શકો છો। જો તમારા 90 હોય તો તમે 95 કરાવી શકો છો, 60 હોય તો તમે 85 કરાવી શકો છો, અને જો તમે માંડ પાસ થયા અથવા તો પાસ ના થયા હોય તો પણ તમે સારો સ્કોર લાવી શકો છો। અને એવા ગયા વર્ષના ઘણા બધા રિઝલ્ટ પણ આપણી પાસે મોજૂદ છે। ઓકે, તો તમે અહીંયા આગળ કોન્ટેક્ટ કરી શકો છો। વધુ ડિટેલમાં માહિતી જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપી છે, જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે શું કામ છે। ઓકે, ચલો તો હવે આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર પરિપત્ર ઉપર આવી જઈએ। શું કહ્યું છે આપણને બોર્ડે? તો ભાઈ આ અખબારી યાદી છે જે જાહેર કરી છે, ગાંધીનગરથી જાહેર થઈ છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ। ભાઈ ઇંગ્લિશ મીડિયમ વાળા તમને જણાવી દઉં છું કે ભાઈ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડની અહીંયા આગળ આપણને સ્ટેટમેન્ટ મળ્યું છે। શું કહેવામાં આવ્યું છે તો કે ભાઈ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મતલબ સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સ્ટ્રીમ, સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ, વ્યવસાયલક્ષી પ્રવાહ, આર્ટ્સ, ગુજસેટ 2026, ગુજસેટ 2026 અને સંસ્કૃત મધ્યમાં આ બધા જનું રિઝલ્ટ પરિણામ www.gseb.organization ની ઉપર તમને મળી જવાનું છે, બરાબર। તારીખ 4 મે 2026 ના રોજ સવારે 10 કલાકે, સવારે 10 વાગે તમને રિઝલ્ટ મળી જશે, તમારા હાથમાં રિઝલ્ટ સવારે 10 વાગે આવી જવાનું છે। અને સાથે સાથે બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, નવી વસ્તુ શું લાયા છે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ તમને એક વોટ્સએપ નંબર આપ્યો છે, ધ્યાનથી જુઓ બેટા, અહીંયા આગળ તમને એક વોટ્સએપ નંબર આપ્યો છે 6357300971। ફરીથી એકવાર રિપીટ કરું છું, 6357300971। આ નંબર પર તમે વોટ્સએપ કરીને પણ તમારું રિઝલ્ટ મેળવી શકો છો। બોર્ડ વાળાની બહુ જ એ કહેવાય ને કે સારું કામ કર્યું છે કે ભાઈ દર વર્ષે જ્યારે એક સાથે બહુ બધા વિદ્યાર્થીઓ વેબસાઇટ પરથી રિઝલ્ટ જોતા હોય તો વેબસાઇટ હેંગ થતી હોય છે, લોકોના રિઝલ્ટ નથી ખુલતા, એ પ્રોબ્લેમને સોલ્વ કર્યો છે કે ભાઈ તમે વોટ્સએપ કરો, તમને તમારું રિઝલ્ટ મળી જશે। અંદર તમારે બેઠક ક્રમાંક, તમારો સીટ નંબર ને બધું આપવાનું હોય છે, જેમ આગે આપી દેવાનું, તમને વોટ્સએપ પર તમારું રિઝલ્ટ મળી જશે। બહુ જ મસ્ત આ વસ્તુ કરી છે ગુજરાત બોર્ડે। ઓકે, અને સાથે સાથે રિઝલ્ટ આવશે ને એટલે ભાઈ છોકરાઓ શું કહેશે, એ મમ્મી મેં તો 90 માર્કનું લખ્યું હતું, બને જ નહીં મારા આટલા આવે, એમ, એ પપ્પા મેં તો 85 માર્કનું લખ્યું તો આ 40 ક્યાંથી આપી દીધા? પેપર ચેક કરે, બરાબર પેપર ચેક નથી કર્યું તો એક કામ કરો, રીચેકિંગ કરાવો। તો રીચેકિંગ, ગુણ ચકાસણી,
એની સાથે સાથે તમારી માર્કશીટમાં જો કોઈ મિસ્ટેક આવી હોય, નામમાં કે કોઈ જગ્યાએ મિસ્ટેક આવી હોય, એડ્રેસમાં કે ક્યાંક, તો એનો સુધારો કરાવવા માટે એ બધી જ પ્રોસેસ માટેની માહિતી આગળ હજુ આવશે. એની હજુ માહિતી કોઈ આવી નથી, એ બધું રિઝલ્ટ પછી માહિતી આવશે. અત્યારે વાત રિઝલ્ટની છે. 4 મે 2026 ઓફિશિયલી સ્ટેટ બોર્ડ, ગુજરાત બોર્ડે કહી દીધું છે કે ભાઈ અમે રિઝલ્ટ આપી દઈશું, એટલે આવી જ જવાનું છે. અને એના માટે બેટા આપણે રિઝલ્ટ સેલિબ્રેશન કરવાના છીએ 4 મે 2026 સોમવાર, મંડે સવારે 9 વાગે અહીંયા આગળ આપણે લાઈવ સેશનમાં જ રિઝલ્ટ સેલિબ્રેશન કરવાના છીએ. તો આવી જજો, બધા સાથે મળીને યુટ્યુબ પર રિઝલ્ટનું સેલિબ્રેશન કરીશું. અને એક ઇમ્પોર્ટન્ટ વાત તમને કહેવી હતી કે બેટા આખી તમારી 11-12ની જર્ની, 11-12ની જર્ની દરમિયાન જો તમે ક્યાંક પણ અમારી પાસેથી ભણ્યા હોય, યુટ્યુબ પરથી ભણ્યા હોય, અમારા કોઈ શોર્ટ્સ જોયા હોય, રીલ્સ જોયા હોય, તમે પેડ કોર્સમાંથી અમારી પાસેથી ભણ્યા હોય ને તમને એવું લાગે છે કે ભાઈ અમે તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થયા છીએ સારું રિઝલ્ટ લાવવા માટે, સરસ રીતે પેપર લખવા માટે, તો બેટા પ્લીઝ 100% તમને જે દિવસે રિઝલ્ટ સેલિબ્રેશન છે એ દિવસે ગૂગલ ફોર્મ આપવામાં આવશે. એ ગૂગલ ફોર્મની અંદર તમારે ખાસ તમારું રિઝલ્ટ સબમિટ કરાવવાનું છે અને જે ડિટેલ્સ આપી છે ભરવાની છે, જેથી અમારો પીવી ટીમનો પણ ઉત્સાહ જે ખરો એક અલગ લેવલ પર આવી જાય છે. જ્યારે અમે દર વર્ષે જ્યારે આ ફોર્મ જોઈએ અને જ્યારે સ્ટુડન્ટ્સે રિવ્યૂઝ આપ્યા હોય કે ભાઈ અમે આ રીતે એમને મદદ કરી, આ રીતે અમે એમને મદદ કરી, તો એક અલગ લાગણીનો અનુભવ થતો હોય છે, અમારો કોન્ફિડન્સ પણ બૂસ્ટ થતો હોય છે. તો એના માટે ખાસ ગૂગલ ફોર્મ ભરજો, બરાબર. અને ખાસ અમે રિઝલ્ટના દિવસે ઘણી બધી સરપ્રાઇઝીસ સાથે આવવાના છીએ. જે છોકરાઓએ ગૂગલ ફોર્મ ભર્યું છે એમના માટે પણ ઘણી બધી સરપ્રાઇઝીસ રહેવાની છે. ઓકે, તો બેટા તૈયારી કરી લેજો. પેરેન્ટ્સ તો તૈયાર થઈ જ જવાના છે, તમે પણ તૈયાર થઈ જજો રિઝલ્ટ જોવા માટે. અને મળીએ ત્યાં સુધી, રિઝલ્ટના દિવસે તો 100% મળવાના જ છીએ. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર.